જોઈ શકો છો બધે બાપુ બાપુ જ છે બધા જો સંખ્યામાં લોકો આયા હેલો ગાઈઝ વેલકમ માય યુટ્યુબ ચેનલ હું છું આપણો બલ્લુ બોડીગાર્ડ ને આપણે આજે સરસ મજાની એક ઇવેન્ટમાં જઈ રહ્યા છીએ અને મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવવાનું બિલકુલ ના ભૂલતા અને આ છે અમારી ટીમ તમે જોઈ શકો છો બધે બાપુ બાપુ જ છે બધા જો અને સરસ મજાનો આજે પ્રોગ્રામ છે પ્રોગ્રામની અંદર સરસ મજાના લોક સાહિત્યકાર દેવાયત ખાવડ પણ આવવાના છે અને લોક ગીતકાર એવા જિગ્નેશભાઈ કવિરાજ આવવાના છે અને ઘણા બધા એવા નામાંકિત કલાકારો આવવાના છે અને અમારી ટીમમાંથી મજબૂત એવા રાહુલભાઈ પણ આવવાના છે પ્રભાતસિંહ પણ આવવાના છે અને તમે જોઈ શકો છો અને અડધી ટીમ અમારી પહોંચી ગઈ છે રસ્તા વચ્ચે પહોંચી છે અને બાકીની ટીમ પાછળ આવે છે કારણ કે 3 ગાડીઓ કરવી પડી છે અને 3 ગાડીઓ હાઉસફુલના પાર્ટીએ જઈ રહી છે તો મળીએ મિત્રો ત્યાં જઈને જોવાનું ભૂલતા નહીં તો અમે રસ્તામાં જતા હતા સરસ મજાના તમે જોઈ શકો હનુમાનજીનું રૂપ એટલે આજે મંગળવાર છે અને મંગળવારના હિસાબે જ દાદાના દર્શન પણ થઈ ગયા છે અહીંયા આગળ તમે જોશો તો આગળ પણ જો બિરાજમાન છે તો સરસ મજાના પ્રોગ્રામમાં અમે જઈ રહ્યા છીએ તે સુધી બનાવી રહેજો બહુ મજા આવશે અહીંયા પાટણ બાજુ રસ્તો જાય છે ને અહીંયા જે કેનાલ છે એના પર રસ્તો છે ને આગળ આવશે હવે મિત્રો અમે આવી પહોંચ્યા છીએ ભાટસણ ચોકડી છે અને ત્યાં અમારો વિદ્યાર્થી એટલે એને પ્રેમથી ઉલામણા નામથી બોલાય જયેલું અને જયેશ એટલે એક પ્રકારનો સરસ મજાનો બ્લોગર પણ છે અને યુટ્યુબર છે તો એના મોમાની ઘણીવાર દુકાનની અને બહુ વખાણ કરતો હોય તો આપણે અહીંયા મળીએ આ છે અમારા જયેશભાઈ ને એ પણ પોતે આજે આવવાના છે ભવ્ય ડાયરાની અંદર દેવાયત ખાવડાવવાના છે જિગ્નેશ કવિરાજ આવવાના છે અને રાજન કાપરા અને ગમન સાંતલ તો આવશે શું કહેવું તમારું કંઈ કેવું કહી દો જોવા આવ્યા ડાયરો 2-4 બ્લોગ બનાવવાના છે અને મોજ કરવાની છે અને તમને મોજ કરાવશું તો બ્લોગ આપો તો જય માતા તો મિત્રો ચલો આપણે જઈએ સીધા હવે પ્રોગ્રામમાં મળીએ ત્યાં જઈને પોઈન્ટ આપણે આપણો પોઈન્ટ તો મૂકવાનો નહીં અને જેની જે જગ્યાએ મૂક્યા હોય એ જગ્યાએથી હલવાનું નહીં બરાબર એકબીજાને કંઈ આજુબાજુ હોય તો કહી દેવાનું શરમ રાખ્યા વગર અને વધારે તકલીફ હોય તો 2 જણા મૂકી દેવું કે ભાઈ અહીંયા પબ્લિક નહીં કાબુ રહેતું તો 2 જણા મૂકી દેવું બરાબર બધાને મસ્ત રીતે કામ કરવાનું કારણ કે આપણને સારું કામ કરશું તો બીજી જગ્યાએ વ્યવસ્થિત કામ મળશે બીજી વસ્તુ હાથ ઊંચા કરીને આપણે દૈત બાપાનો જયકાર બોલાવો છે જે હાથ ઊંચા ના કરે એને દૈત બાપાની સોગંદ છે હો બોલીએ દૈત બાપા કી બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ જગ્યા હાચવજો હાથ ઊંચા કરીને આપણે દૈત બાપાનો જયકાર બોલાવો છે જે હાથ ઊંચા ના કરે એને દૈત બાપાની સોગંદ છે હો બોલીએ દૈત બાપા કી બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ જગ્યા હાચવજો એટલા ખૂબ ઉજળા બધાએ બનાયા છે ખૂબ સહયોગ આપી છે ખૂબ સેવા આપી છે જનરેટર અહીંયા બેઠો છે સંખ્યામાં લોકો આયા હતા અને જે 3 દિવસીય પ્રસંગ હતો ને એ પ્રસંગ એટલે અદ્ભુત પ્રસંગ એ પ્રસંગની અંદર બાપુએ એટલી સુંદર વ્યવસ્થા ગોઠવી હતી
કાર્ય થઈ જાય નીતિનભાઈ બારા વિક્રમ માલધારી જોડે વિક્રમભાઈ માલધારીના ઉપર વિશે જોરદાર તાળીઓ સાથે એનું સ્વાગત છે. ગોકુળની ગોપીઓ મારી નીદાર વેરણ થઈ મારી નીદાર વેરણ થઈ વ્યવસ્થા આપણી હમણાં થોડી જગ્યા મને બધા નહીં જાઓ એને ગોળ કરવી છે બધા ચાલી ઉભા રહેજો આજે આપણો પોતાનો કાર્યક્રમ છે કોઈનો વ્યક્તિગત પ્રોગ્રામ નથી આવ્યો આપણે બધા ભેગા મળીને મહેનત કરીએ તો પ્રોગ્રામ સક્સેસ થાય એના કામ વગર વચ્ચેના ઉભા રહેજો હાલો હાલો મન પેલો જોવા છે बॉर्डर बनाओ बॉर्डर बना दो बॉर्डर बनाओ बॉर्डर मजबूत
જીતેશભાઈ કવિરાજ જીતેશભાઈ બારોટૈયા પધાર્યા છે. સાથે અમારે દેવપલ્લી રોકસ્ટાર એ પધાર્યા છે. અમારા અશોકભાઈ છે સાહિત્યકાર પણ મેળા પધાર્યા છે. એટલે અમારે જીતેશભાઈ ને દેવભાઈ બધા મિત્રોને ખાસ કરીને બધા પ્રેમથી બેસી જાવ ભાઈ. ઊભા થયા કોઈ મેળ નહીં પડે. બે કલાકારો સ્ટેજ ઉપર આવશે, ગાશે. તમારે થોડા મિનિટો બેસવાના છે એટલે મિત્રભાઈ તમે બેસી જાઓ. બધાને જોવા મળે. હા બોલે. તાળી વગાડી અને બહેનો તમે પણ તાળી વગાડજો, કારણ કે બહેનોની હાજરી છે સ્ટેજ ઉપર. અને બહેનો આ દુનિયામાં 3 જણનું જ કીધું માને છે. વાત સાચી લાગે તો બેન તાળીઓથી વધારજો, બીજું કોઈનું કીધું માનતા નથી. બહેનો 3 જણનું કીધું માને, એક ટેલરનું, બીજું ફોટાવાળાનું અને ત્રીજું બ્યુટી પાર્લર. આવું છે અમારા હાલોલના MS YS ગ્રુપ અમીરભાઈ, હા કમલીવાળા મારા દિનેશભાઈ, દેવભાઈનું સરસ મજાનું ફિલ્મ આવી રહી છે હિન્દીમાં અને ઇંગ્લિશમાં. એનું નામ છે અંગ્રેજ જીવે છે. અદ્ભુત ફિલ્મ છે. એકવાર ખાસ ગોર કરે છે આગળ ખાસ આવું દીપોમાં યાદ કરતા
બંધ હોય તો જિગ્નેશભાઈ જોડે ગામ આમ તો ગાતો નહીં પણ દૈત બાપાના આમંત્રણને માન રાખી ગાયોના આમંત્રણને માન રાખી ગાયો માટે સ્પેશિયલ ગાયો માટે અને સ્ટેજ ઉપર મહેરબાની કરશો સ્ટેજ ઉપર તો થોડી વધારે મજા આવશે કતલખાના બંધ થાય એ પગલે કતલખાના બંધ થાય દ્વારકાધીશને યાદ કરતા દ્વારકા વાળાને યાદ કરતા મારે ગાવું દ્વારકાધીશને યાદ કરતા મારે ગાવું અને બધાનું મારું ને બધાનું પ્રિય છે બધાનું પ્રિય છે જિગ્નેશભાઈનું ખાસ એ સરસ્વતી શારદાને સમરે અને ગણપતિ સંતો શબ્દો સાંભળી બોલડી જા સકાય રે માળા રે પર પેલી રે સિદ્ધો સોયા હર પેલી એ ગોકુળના ગિરધારી ઘેર આવો ગાવાનું નથી તો મને ગાયો માટે પણ એટલા માટે ગૌ છું નું કારણ શું આ ગાવાનું કારણ અહીંયા કલાકારો તો બધા અન્ય ઘણા બધા છે मैं बोला
ચોપડે લખાય નથી એવું ખેતી મેં એવી વહમી વેળા વહમી વાત મારે એ મને મારી દીવો બહુ ચંચલ છે. આવતાએ વાળ નથી રાખતી, જાતાએ વાળ નથી રાખતી. તમને આ લક્ષ્મી માતાનું અપમાન કરો તો ભૂલ થઈ ગઈ વિદેશના અપમાન. એમની તો શું અંદર ઉતરા? આપણે શું કરી શકીએ છીએ આપણા ઘરેલું? આપણી સંસ્કૃતિનું શું કરી શકીએ છીએ આપણે? હું તો વિચાર કરો મિત્રો, આટલા બધા વિડીયો પાગલ થઈ ગયા છે. તમે પણ તો એવું બનાવો લોકો એ કોઈનો દિવસ આવે ને કોઈનો ટાઈમ આવે ને કોઈનો દિવસ આવે
સરકારી ચાલુ કરી નાખ્યું ચાલુ કરું બોલવાનું જ હોય છે હવે તમે કરી તો આપણે સરસ મજાનો આખો પ્રોગ્રામ પૂરો કરી અને હવે ઘરે જવાનું છે અને આપણું અહીંયા સન્માન પણ સરસ મજાનું થઈ ચૂક્યું છે અને અહીંયા જો પબ્લિક હવે બેઠી બેઠી ચાની ચુસ્કીઓ મારી રહી છે. નીતિનભાઈ બારોટ છે અને અહીંના સ્વયંસેવકો તમામ ખડે પગે ઊભા રહ્યા અને અમારી પણ જોરદાર મહેનત હતી અને મહેનત રંગ લાવી સ્ટેજ પર સન્માન થાય એટલે બધી વસ્તુ આવી જાય. ગૌ માતાનો સરસ મજાનો પ્રોગ્રામ હતો. બહુ બધા કલાકાર આવ્યા હતા. તો મિત્રો હવે જઈએ મળીએ ઘરે જઈને અને આપણે ઘરે પહોંચવાની તૈયારી જ છે અને એક મિત્રને મૂકવા એમના ઘેર આવ્યો છું અને બહાર બેઠો છું. દિવસ તો અહીંયા જ ઉગી ગયો તમને બતાવું તો તમે જોઈ શકો કેટલા વાગે જો 6:25 થઈએ. તો મિત્રો આ રીતનું મારું કામકાજ હોય છે આખી નાઇટ. આજે તો આ બહુ મોટો ડાયરો હતો, બહુ બધા કલાકાર હતા. આખી નાઇટ અમારે એની અંદર જ ગઈ અને બધાય થાકી ગયા હતા કારણ કે રાત લાંબી તો નથી પણ એટલી બધી ભીડ હતી ને લોકોને સમજાવવા ને બહુ કાઠું કામ સમજવા માણસો તૈયાર નહોતા. બધાને સ્ટેજ જોડે જ જવું હતું અને બધા કલાકાર જોડે ફોટા જ પાડવા હતા પણ એ શક્ય નહોતું. સ્ટેજની પણ મર્યાદા હોય અને જે મહેમાનો આવ્યા હોય એમની પણ માન મર્યાદા હોય અને એના માટે જ અમને ફૂલ સેફટી વ્યવસ્થા જળવાઈ રહી. એના માટે હું અને મારા બધા બાઉન્સરો ગયા હતા. તો અંતે છેલ્લે એમનું અમારું કામ બહુ ગમ્યું અને નેક્સ્ટ ટાઈમ પણ બોલાવશે અને સરસ મજાનું સન્માન કરી અને અમને વિદાય આપી. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવજો. બને એટલો વિડીયો સેવ કરજો અને બને એટલો વિડીયો વધુ શેર કરજો. મળીએ છીએ નવા વ્લોગમાં નવા દિવસે. મારા માટે તો ગુડ નાઇટ છે અને તમારા માટે ગુડ મોર્નિંગ, સુંદર સવારના રાધે રાધે, જય શ્રી રામ, હર મહાદેવ. તો હવે નહીં ધોઈ અને કસરત કરી પછી શાંતિથી નહીં ધોઈ અને સૂઈ જવાનું છે. મળીએ મિત્રો નવા વ્લોગમાં.